ગઈકાલે આપણે કિલેટિન લિગેન્ડ ઉપર થોડીક ડિસ્કશન થઈ. હેક્સાડેન્ટેટ લિગેન્ડ અને એમાં વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઈડીટીએ. ઈડીટીએ નું ફૂલ ફોર્મ શું હતું? ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટો. અલગ અલગ ટાઈપના લિગેન્ડ્સ તમને બનાવતા શીખવાડ્યા. બરાબર. ઇન, ડાઈ ઇન, ટ્રાઈ ઇન, ટેટ્રાઇન, આ બધા લિગેન્ડ્સ છે એ તમને બનાવતા શીખવાડ્યા. NiDMG ટ્વાઇસ, એના પ્રેસિપિટેટ કેવા હોય? રોઝી રેડ હોય. અને એ નિકલ માટે થઈને બહુ પોપ્યુલર છે. કોઈ પણ જગ્યાએ નિકલ છે કે નહીં, જો તમારે ચેક કરવું હોય તો ડીએમજી એમાં એડ કરાય. અલગ અલગ ટાઈપના આપણે લિગેન્ડ્સ જોયા. પેન્ટાડેન્ટેટ એક લિગેન્ડનું એક્ઝામ્પલ આપીને પછી આપણે આગળ વધી જઈએ છીએ. પેન્ટાડેન્ટેટ લિગેન્ડ ધેટ મીન્સ એની અંદર કોઓર્ડિનેશન સાઇટ કેટલા હશે? 5. પેન્ટાડેન્ટેટમાં કોઓર્ડિનેશન સાઇટ હોવી જોઈએ 5. હવે એક અહીંયા આગળ આપણે નાઇટ્રોજન રાખીએ છીએ. આની સાથે ડાયરેક્ટ તમે જોડી દો. એસિટેટો ડાયરેક્ટ આની સાથે જોડી દો. CH2COO માઇનસ, બરાબર છે. આને આપણે ડાયરેક્ટ અહીંયા આગળ છે એસિટેટો જોઈન્ટ કરીએ છીએ. CH2COO માઇનસ. પેલા તમને પેન્ટાડેન્ટેટ બનાવવાનું કીધું તો એક કામ કરો, ઈડીટીએ જેવું જ બનાવો. ઈડીટીએ તો આવડે જ છે હવે બનાવતા. શું કરવાનું? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટો. ડાયએમાઇન ટેટ્રાએસિટેટોમાં એક જગ્યાએ ખાલી H ફિક્સ કરી દો, બાકીની બધી જગ્યાએ હવે શું કરશો? CH2COO માઇનસ, CH2COO માઇનસ, CH2COO માઇનસ. હવે આમાં સાઇટ ફાઇન્ડ આઉટ કરો. 1 2 3 4 5 6. જો આ બધી લોન પેર મૂકો. 6 ની અંદર પેલા હતી, અહીંયા પણ એસિટેટો હતો, હવે એક હાઇડ્રોજન આવી ગયા છે. એટલે અહીંયા આગળ હવે જે આ બન્યું છે આને આપણે છે એ શું કહેશું? બોલો. HEDTA ચાર્જ કેટલા છે? -3. HEDTA is pentadentate ligand. HEDTA is pentadentate ligand. ખાલી EDTA હોય તો હેક્સાડેન્ટેટ. એક તમે એસિટેટોને રિપ્લેસ કરી દીધા શેનીથી? હાઇડ્રોજનથી. તો આને કહેવાય પેન્ટાડેન્ટેટ લિગેન્ડ. ચલો, મારે ટેટ્રાડેન્ટેટ આમાં બનાવવો છે. શું કરીશ? તો કોઈ પણ બે હાઇડ્રોજનને રિપ્લેસ કરો, અહીંયા કરો અથવા અહીંયા આગળ કરો. ટેટ્રાડેન્ટેટ EDTA બની શકે. એને શું લખશું આપણે? HEDTA-2. H2 કરી દઉં. EDTA-2. હવે એ હાઇડ્રોજન તમે અહીંયા પણ રાખી શકો ને અહીંયા પણ રાખી શકો. બે અલગ અલગ ઉપર, જનરલી બે અલગ અલગ ઉપર જ હોય છે, એકના એક ઉપર નથી હોતા, અલગ અલગ. હજી એક એક્ઝામ્પલ લઉં છું. NTA-3. NTA-3 નું નામ છે નાઇટ્રિલો ટ્રાયએસિટિક એસિડ. COO માઇનસ, CH2COO માઇનસ, CH2COO માઇનસ. આની અંદર તમે જોશો કેટલા લોન પેર મળે છે તમને. અહીંયા આગળ પણ એક છે, અહીંયા છે, અહીંયા છે ને અહીંયા. ટોટલ 4. NTA-3 is also known as tetradentate ligand. જેટલા પણ કઈ તમને ડોનર સાઇટ્સ દેખાય છે ને એ બધા લોન પેર વાળા હોય ને એને તમે ચેક કરી લો. લોન પેર વાળા જે કોઈ છે ને તમે ચેક કરી લેશો એટલે તમને આન્સર મળી જશે. જનરલી આવું હોય છે. જરૂર નથી કે તમને એકલા આ ટાઈપના કોઈ નવો અલગથી પણ લિગેન્ડ બનાવીને આપે. તો તમારે એવું કરવાનું છે કે એમાં લોન પેર ક્યાં ક્યાં છે ને એ તમારે ચેક કરી લેવાનું. એ તમારી ડેન્ટિસિટી થઈ જશે. બરાબર છે. આ બધા ડેન્ટિસિટીના બેસિસ ઉપર ક્લાસિફિકેશન જોયું. હવે એક બીજી અહીંયા આગળ છે એ આપણે નવા ટાઈપનો લિગેન્ડ જોઈએ જેનું નામ છે ફ્લેક્સીડેન્ટેટ. ફ્લેક્સીડેન્ટેટ લિગેન્ડ્સ. ચલો બોલો, ફ્લેક્સીડેન્ટેટ આનો મીનિંગ શું કરવાનો? ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ. ફ્લેક્સિબલ હોય. રબર ને તમે ખેંચો ને પાછું મૂકો, ફ્લેક્સિબલ.
જે લિગેન્ડ જેવા હોય કે પોતાનો નેચર ઘડીએ ઘડીએ બદલા કરે, ઘડીક એનો કોઓર્ડિનેશન નંબર, એટલે લિગેન્ડ શું કરે, ઘડીક છે એ બાયડેન્ટેડ બની જાય. ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ એટલે એવા લિગેન્ડ કે જે પોતાની ડેન્ટિસિટી ચેન્જ કરી શકે. ઘડીકમાં તો ઈ મોનોડેન્ટેડ હોય તો ઘડીકમાં બાયડેન્ટેડ બની જાય. એને આપણે શું કહેશું? ફ્લેક્સીડેન્ટેડ. ડેન્ટિસિટી વેરિયેબલ હોય. બરાબર. ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડની મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે? વેરિયેબલ ડેન્ટિસિટી. જે લિગેન્ડની ડેન્ટિસિટી વેરિયેબલ હોય, ઘડીકમાં ડેન્ટિસિટી 1 તો ઘડીકમાં 2. આવું આપણને કોણ એવું કરી શકે છે? બે ટાઈપના એવા જનરલી આપણને બે લિગેન્ડ્સ એવા જોવા મળે છે. એક છે SO4-2, બીજો છે CO3-2. કાર્બોનેટ, સલ્ફેટ આ બધા જનરલી આવું કરતા હોય છે. મોસ્ટ ઓફ ધ કેસીસ ની અંદર આ બધા મોનોડેન્ટેડ હોય છે, પણ કેટલાક કેસમાં એ બાયડેન્ટેડ હોય. ફોર એક્ઝામ્પલ, માનો કે અહીં આગળ કાર્બન કોબાલ્ટ લઈએ આપણે, CO NH3 5 ટાઈમ્સ, CO3 અહીંયા આગળ +1 છે. ઓકે, તમને આમાં આઈડિયા આવવો જોઈએ કે આમાં ટોટલ લિગેન્ડ્સ કેટલા છે? એક કાર્બોનેટ અને 5 અમોનિયા. એક કાર્બોનેટ અને 5 અમોનિયા. સ્ટ્રક્ચર બનાવવું હોય તો સાહેબ આવી રીતે કઈક સ્ટ્રક્ચર બની જશે. જો સેન્ટરમાં કોબાલ્ટ, કોબાલ્ટ એકચ્યુઅલી કોબાલ્ટ +3 છે. ઉપર નીચે બધે અહીંયા આગળ એમોનિયા આપણે પ્લેસ કરી દઈએ. ચાલો અહીંયા આગળ બધે, અને અહીંયા આવશે કાર્બોનેટ. કાર્બોનેટ નું સ્ટ્રક્ચર શું હોય? O-, C ડબલ બોન્ડ O, CO3-2 હોય ને. કોબાલ્ટ +3, કોબાલ્ટ +3 અને કાર્બોનેટ -2, +3-2 ચાર્જ કેટલો રહેશે? +1. આમાં જોશો એને એક જ ઓક્સિજન થ્રુ ડોનેશન કર્યું છે. આપણી પાસે 5 એમોનિયા છે, એક જ ઓક્સિજન થ્રુ ડોનેશન કરે છે. કોઓર્ડિનેશન નંબર તો 6 દેખાય જ છે. કોબાલ્ટ +3 નો કોઓર્ડિનેશન નંબર કેટલો હોય? 6. તો 6 લિગેન્ડ્સ હોય એની આજુબાજુ. તો આની અંદર ઈ મોનોડેન્ટેડ છે. અહીંયા આગળ આ જે છે ઈ મોનોડેન્ટેડ છે, MD છે. બીજું એક એક્ઝામ્પલ લઉં છું. જો એની અંદર આમ આપ્યું છે CONH3 4 CO3, અહીંયા પ્લસ. હવે તમને યુનિડેન્ટેડ અમોનિયા કેટલા આપેલા છે? 4. અને CO તો આની અંદર પણ +3 જ છે. CO+3 છે તો આનો કોઓર્ડિનેશન નંબર શું થાય? +3 વાળાના બધાના કોઓર્ડિનેશન નંબર 6 હોય. આવું આપણે શીખ્યા છીએ. તો આની અંદર કોઓર્ડિનેશન નંબર 6 જ થાય. અને કોઓર્ડિનેશન નંબર જો 6 થાય તો આમાં 6 કોઓર્ડિનેટ બોન્ડ બનવા જ જોઈએ. હવે કેવી રીતે બનશે? જો અમોનિયા તો કેટલા થઈ ગયા? 5. એમાંથી 4 રહ્યા. પેલા 5 હતા એમાંથી હવે 4 જ છે. તો હવે અહીંયા આગળ કાર્બોનેટ ને કેમ કનેક્ટ કરશો? બોલો. આ એક O-, અહીંયા આગળ C ડબલ બોન્ડ O. કાર્બોનેટ આવી રીતે કનેક્ટ થશે. બાયડેન્ટેડ છે આમાં. બરાબર છે. આની અંદર MD માંથી શું બની ગયો? BD. MD માંથી BD. અહીંયા આગળ એક લોન પેર છે, એક અહીંયા આગળ લોન પેર છે. પણ અહીંયા આગળ છે ને 4 મેમ્બરની રિંગ બને છે, which is highly very strained ring, and that's why they will not prefer to show bidenticity generally. અને એટલા માટે આ બાયડેન્ટેડ થી જોઈન્ટ થવાનું પસંદ ન કરે. એ યુનિડેન્ટેડ થી જ પસંદ કરે, પણ કેટલાક કેસની અંદર પછી બાયડેન્ટેડ થી જોઈન્ટ કરવાનું પસંદ કરી શકે. બરાબર છે. આ બેની ઉપર ઓલ ઓવર ચાર્જ તો +1 છે, પણ જે લિગેન્ડ પોતાની ડેન્ટિસિટી વેરિયેબલ કરી શકે એવાને શું કહેશું? ફ્લેક્સીડેન્ટેડ. ફ્લેક્સિબલ થઈ જાય. બરાબર છે. સમય સંજોગો અનુસાર છે એ બદલાઈ જાય. બરાબર. આવા મતલબી લિગેન્ડ્સ હોય છે, સમય સંજોગો અનુસાર બદલાઈ જાય. મુશ્કેલીમાં તો છે એ ગધેડાને પણ બાપ બનાવી લેવો છે. આ એટલે આ ફરી જાય ઘડીકમાં, કઈ નક્કી ન હોય. ઘડીકમાં કે આ પછી પાછું ના પાડી દે, નહીં હવે કઈ નહીં. એટલે આવા જે લિગેન્ડ હોય, જે પોતે બદલા બદલ કરતા હોય, એવા લિગેન્ડને શું બોલશું આપણે? ફ્લેક્સીડેન્ટેડ. તો આવા લિગેન્ડ સાથે ડીલિંગ કરવું થોડુંક ડિફિકલ્ટ હોય છે, પણ આપણે કોઓર્ડિનેશન નંબરની મદદથી જનરલી એને આઈડેન્ટિફાઈ કરી લેતા હોઈએ છીએ. કોઓર્ડિનેશન નંબર આપણી પાસે જો હોય, આપણને ખ્યાલ છે કે આ +3 છે, તો રિમેનિંગ જે બીજા લિગેન્ડ છે ને એના નંબર ઉપરથી આપણને ખબર પડી જાય.
ઓકે, આને કહેશું ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ્સ. ફ્લેક્સીડેન્ટિસિટી એટલે વેરિયેબલ ડેન્ટિસિટી. ઓકે, વેરિયેબલ ડેન્ટિસિટી શો કરે એવા લિગેન્ડ્સ ને કહીએ ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ્સ. ચલો એની પછી નેક્સ્ટ છે, થર્ડ નંબર ઉપર આવે છે એમ્બીડેન્ટેડ લિગેન્ડ. એમ્બીડેન્ટેડ લિગેન્ડ્સ. આ એમ્બીડેન્ટેડ લિગેન્ડ્સ એટલે શું? એમ્બીડેન્ટેડ લિગેન્ડ્સ એટલે શું? એમ્બીડેન્ટેડ નો મીનિંગ આપણે એમ્બીડેન્ટેડ ન્યુક્લિયોફાઇલ જોયા હતા. એવા લિગેન્ડ્સ કે જેની પાસે એક કરતા વધારે ડોનર એટમ હોય પણ કોઈ એક ટાઈમે એક જ ડોનેશન કરે. The ligands having more than one coordination site but at one time simultaneously it can donate only one during bonding. કોઈ એક સમયે બોન્ડિંગ દરમિયાન ખાલી એક જ ડોનેશન થાય એવાને આપણે શું કહેશું? એમ્બીડેન્ટેડ લિગેન્ડ. એમ્બીડેન્ટેડ, એમ્બી, એમ્બી એટલે ઉભયદંતી, બરાબર. ઉભયદંતી એટલે ભાઈ માની લો કે તમે એવું સમજો કે ભાઈ આની પાસે એક કરતા વધારે છે એ ઇલેક્ટ્રોન ડોનેશન થઈ શકે એમ છે પણ કોઈ એક સમય એક જ કરશે, બરાબર છે. ચાન્સીસ તો ઘણા બધા છે પણ ગમે એકને જ મોકલશે, બધાને નહીં મોકલે. અહીંયા આગળ માનો કે ભાઈ આપણે એવું લઈએ, જો હું કેટલાક એક્ઝામ્પલ લખીને સમજાવું છું. આપણી પાસે છે Cn માઇનસ. ઓકે, તો હવે એમાં કાર્બન પણ ડોનેશન કરી શકે, નાઇટ્રોજન પણ ડોનેશન કરી શકે. આવી રીતે સ્ટ્રક્ચર છે ને, આવી રીતે અહીંયા આગળ આની ઉપર માઇનસ ચાર્જ, અહીંયા આગળ પણ આવું. તો જો છે એ સાયનાઇડ ડોનેશન કરે, કાર્બન ડોનેશન કરે મેટલ ને, તો આને બોલાય શું? તો કે સાહેબ આને બોલાય સાયનાઇડ, બરાબર. અને લિગેન્ડ છે સાયનાઇડો ઓર સાઇનો, સાઇનો પણ લખે છે બધા, સાયનાઇડો પણ લખે છે. મેટલની સાથે છે એ જો કાર્બન બોન્ડ બનાવશે, ડાયરેક્ટ કાર્બન ડોનેટ કરે સાયનાઇડો. અચ્છા, એવું પણ બની શકે કે મેટલ એની સાથે આ નાઇટ્રોજન છે એ બોન્ડિંગ કરે. જો શું લખીએ આપણે? NC, ઊંધું લખીએ. આ નાઇટ્રોજન ડોનેશન કરે, આને શું બોલાય હવે? આઇસોસાયનાઇડો, બરાબર. આને બીજું બોલવું હોય તો આમ પણ લખાય ને, સાયનાઇડો N, સાયનાઇડો N, સાયનાઇડો N એટલે સાયનાઇડ જ લિગેન્ડ છે પણ એમાં નાઇટ્રોજન કોઓર્ડિનેશન સાઇટ છે. એક કરતા વધારે એની અંદર છે એ ડોનર એટમ પ્રેઝન્ટ છે પણ ગમે એક જ ડોનેશન કરી શકે, બે એક સાથે ડોનેશન ન કરી શકે. તકલીફ શું છે? કાલ આપણે વાત કરી હતી, સી ટ્રિપલ બોન્ડ એ, અહીંયા આગળ માઇનસ. આ તો 3 મેમ્બરની રિંગ બની, હાઈલી અનસ્ટેબલ. તો હાઈલી અનસ્ટેબલ 3 મેમ્બરની રિંગ બને છે એટલા માટે થઈને અનસ્ટેબલ છે. ઓકે, આનું બીજું એક્ઝામ્પલ લઈએ તો ચલો એક કામ કરશો, આમાં એક ઓક્સિજન એટમ એડ કરી દો. ઓક્સિજન એટમ એડ કરો તો શું બને? O માઇનસ, સી ટ્રિપલ બોન્ડ N. ઓક્સિજન પાસે લોન પેર, નાઇટ્રોજન પાસે લોન પેર. મેટલની સાથે જોઈન્ટ થાય છે OCN, OCN ઓક્સિજન. આને શું બોલાય? સાયનેટ. ધાયન ઇઝ નોન એઝ સાયનેટ. આ સાયનાઇડ છે, આ સાયનેટ છે, સાયનેટો. આને શું બોલશો આપણે? સાયનેટો, સાયનેટો, બરાબર છે, સાયનેટો. ચલો નાઇટ્રોજન ડોનેશન કરે તો શું કહી શકીએ? કેમ લખવાનું? NCO, આઈસો સાયનેટો. આઈસો સાયનેટો ને બીજું શું લખાય? બોલો. સાયનેટો N. આમાં છે સાયનેટો બોલો એટલે જનરલી ઓક્સિજન ની પાસે નેગેટિવ ચાર્જ હોય. અહીંયા તમારે મેન્શન કરવું પડે, આમાં પણ કાયદેસર કરવું જોઈએ. સાયનેટો O, સાયનેટો N. આમાં પણ સાયનાઇડો C, સાયનાઇડો N. એટલે તમારે છે ને પાછળ ડોનર એટમ ને મેન્શન કરવા પડશે કે કોનીથી બોન્ડિંગ થાય છે. એવું પણ કરી શકો તમે, અહીંયા આગળ ઓક્સિજન ને કાઢો, ઓક્સિજન ને કાઢો તો અહીંયા આગળ શું લખી શકાય? ઓક્સિજન ની નીચે કોણ આવશે? સલ્ફર. સલ્ફર જો અહીંયા આગળ આવે, સલ્ફર એટલે શું લખાય? સલ્ફર, સલ્ફર એટલે શું? થાયો, બરાબર. સલ્ફર એટલે થાયો. તો અહીંયા આગળ છે એ થાયો આવી ગયો. આ સાયનેટો, તો આને કહેવાય થાયો સાયનેટો, બરાબર.
ચલો આને આપણે આમ લખીએ, આ મેટલ, એની સાથે કોણ જોઈન્ટ થાય છે? SCN. શું લખીએ? થાયો સાઇનેટો એસ. થાયો સાઇનેટો એસ. અચ્છા, નાઇટ્રોજન અહીંયા બોન્ડિંગ કરશે તો આઈસો થાયો સાઇનેટો. આઈસો થાયો સાઇનેટો. ઓર બીજું શું લખાય બોલો? થાયો સાઇનેટો એન. થાયો સાઇનેટો એન. તો જેમાં પણ તમને બધી પોસિબિલિટીઝ મળે છે એ બધાને આપણે કહેશું એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ. અને કોઈને જો આમાં આઈડિયા આવતો હોય તો આ MOCN અને MnCO બોન્ડિંગ જ ચેન્જ થાય છે. આનો મોલર માસ ને આનો મોલર માસ કઈ અલગ ન હોય. આ સાયનાઇડ ના આઇસોસાયનાઇડ ના મોલર માસ અલગ ન હોય. ધે હેવ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા. મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ જ છે, ખાલી આનો માસ પણ સેમ છે, બદલાય છે બોન્ડિંગ. તો અહીંયા આગળ આ બે વચ્ચે એક ટાઈપની આઇસોમેરિઝમ શો થાય. જો આ CN અને NC વચ્ચે, OCN અને CNO માઇનસ વચ્ચે, બરાબર છે. તો ધેર ઇઝ અ ટાઈપ ઓફ, આની અંદર એક ટાઈપનું શું થયું, શું અહીંયા આગળ એક ટાઈપના આપણને આઇસોમેરિઝમ શો થયા. એ આઇસોમેરિઝમ ને આપણે કહીશું લિંકેજ આઇસોમેરિઝમ. લિંકેજ બદલાઈ ગયા, બરાબર છે. લિંકેજ અહીંયા આગળ છે એ ચેન્જ થાય છે તો લિગેન્ડ બધા અહીંયા આગળ આવી રીતે જ, બરાબર. આમાં સલ્ફર ડોનર છે, આમાં નાઇટ્રોજન ડોનર છે. તો આમાં શું કરશો તમે બોલો? આવું જ્યારે આવે ત્યારે તમે શું કહેશો? કયું આઇસોમેરિઝમ? લિંકેજ આઇસોમેરિઝમ. લિંકેજ આઇસોમેરિઝમ. આ નોટ ડાઉન કરશો વર્ડ. બધું જ સેમ છે. કઈ આઇસોમેરિઝમ શો થશે? લિંકેજ આઇસોમેરિઝમ. હજી એકાદ એક્ઝામ્પલ આપું છું. ચલો હજી એકાદ એક્ઝામ્પલ આપું છું. હું અહીં આગળ લઉં છું નાઇટ્રો. નાઇટ્રો ધેટ મીન્સ શું હોય બોલો? NO2 માઇનસ. પણ આ તમને બે રીતે મળશે. NO2 માઇનસ બે રીતે મળશે. મેટલ, એની સાથે નાઇટ્રોજન, એક તો O માઇનસ છે અને એક ડબલ બોન્ડ O. ક્યાંથી બોન્ડિંગ થયું? નાઇટ્રોજન થી. આને કહેવાય નાઇટ્રો, બરાબર. અથવા નાઇટ્રીટો. NO2 એટલે નાઇટ્રીટો. કોણ ડોનેશન કરે છે? N. આ ફોર્થ નંબરનું એક્ઝામ્પલ છે. આવું પણ થઈ શકે કે નહીં ભાઈ? જો O માઇનસ ડોનેટ કરે, નાઇટ્રોજન પાસે લોન પેર રહે ને ઓક્સિજન આમનું, આ ડોનેટ કરે, નાઇટ્રોજન ની જગ્યાએ આ ડોનેટ કરે. શું બોલાય આને બોલો? નાઇટ્રીટો O. નાઇટ્રીટો O. નાઇટ્રીટો O. નાઇટ્રીટો N. નાઇટ્રીટો O. ચલો ફિફ્થ નંબર, ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટ આવડે? ઓક્ઝેલેટો લિગેન્ડ. ઓક્ઝેલેટો એટલે શું સ્ટ્રક્ચર છે બોલો? C ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. અહીંયા O માઇનસ, અહીંયા O માઇનસ. આને શું બોલાય? ઓક્ઝેલેટો. ઓક્ઝેલેટો. હવે ઓક્ઝેલેટોમાં એવું કરું છું કે હું બે ઓક્સિજન કાઢી અને ત્યાં ફિટ કરું છું સલ્ફર. ઓક્ઝેલેટની ફોર્મ્યુલા શું છે બોલો? C2O4 - 2. This is oxalato. I am doing some changing. C2S2O2 - 2. Dithioxylato. Dithioxylato. C double bond O. O minus, O minus. ડબલ બોન્ડ S, ડબલ બોન્ડ S. કોણ ડોનેશન કરે છે બોલો? ઓક્સિજન. આને આપણે કહેશું ઓક્સેલેટો OO, બરાબર છે. થાયો ઓક્ઝલેટો જ છે આ, પણ નામ છે ઓક્ઝલેટો OO. બે ઓક્સિજન ડોનેશન કરે છે એટલે આવું બની શકે. જો તો જઈ આને શું કહેવાય? ડાયથાયો ઓક્ઝલેટો SS.
ડાયથાયોક્ઝલેટો SS, થાયોક્ઝલેટો OO, થાયોક્ઝલેટો SS, બરાબર છે. C2H2O4 આ બાયડેન્ટેટ એમ્બિડેન્ટેટ લિગેન્ડ છે. બાયડેન્ટેટ એમ્બિડેન્ટેટ લિગેન્ડ, બાયડેન્ટેટ એમ્બિડેન્ટેટ લિગેન્ડ અહીંયા આગળ આપણને એક મળે છે. અચ્છા, એવું પણ બની શકે, આમાં ત્રીજી પોસિબિલિટી છે, જો કોઈને આઈડિયા આવતો હોય તો. C ડબલ બોન્ડ O, ચલો અહીંયાથી તો સલ્ફર ડોનેશન કરે, અહીંયા ડબલ બોન્ડ S, આ O, આને શું લખશું? થાયોક્ઝલેટો SO, થાયોક્ઝલેટો SO, આવું પોસિબલ છે. થાયોક્ઝલેટો SO, થાયોક્ઝલેટો OO, થાયોક્ઝલેટો SS, થાયોક્ઝલેટો SO બની શકે. નેક્સ્ટ 6 નંબરનું એક્ઝામ્પલ લઉં છું. જો તમને આપેલું છે, આ ખ્યાલ છે તમને, NO ખ્યાલ છે, NO, આને નાઇટ્રોસિલ કહેવાય, બરાબર છે. NO આને આપણે શું કહીએ? નાઇટ્રોસિલ. હવે એક કામ કરી દઈએ, આપણે આની અંદર સલ્ફર અથવા તો NO2 માઇનસ છે, એક ઓક્સિજન કાઢું છું ને એક સલ્ફર એડ કરું છું, શું બનશે? NOS માઇનસ, NOS માઇનસ. આની પોસિબિલિટીઝ બનાવો તો જી, ડુ બાય યોરસેલ્ફ, જસ્ટ ડ્રો પોસિબિલિટીઝ. આમાં કઈ કઈ પોસિબિલિટી છે? સ્ટ્રક્ચર બનાવો તમારી રીતે. એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે, સ્ટ્રક્ચર બનાવો. ચલો, ફર્સ્ટ કયું બન્યું હશે? આ નાઇટ્રીટો, થાયોનાઇટ્રીટો. શું કહેશું? મેટલ. NO માઇનસ ડબલ બોન્ડ S, આ એક સ્ટ્રક્ચર. બીજું સ્ટ્રક્ચર M, અહીંયા આગળ કોને ડોનેશન કરાવીએ? ઓક્સિજન ને. બોન્ડ N ડબલ બોન્ડ S. થર્ડ સ્ટ્રક્ચર M S બોન્ડ N ડબલ બોન્ડ O. તો there are 3 different possibilities for NOS ligand. NOS ligand માં 3 અલગ અલગ ડિફરન્ટ પોસિબિલિટીઝ છે, એ આપણે અહીંયા આગળ કીધું. ચલો 7 નંબર, 7. હજી એક લિગેન્ડ કહી દઉં છું. H2SO4 નું સ્ટ્રક્ચર તો બનાવતા આવડે ને? H2SO4 નું સ્ટ્રક્ચર બનાવો તો શું આવે? S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા OH. એમાંથી બે હાઇડ્રોજન રિમૂવ કરો, આને બોલાય સલ્ફેટો. આને છે એ શું બોલાય? સલ્ફેટો. હવે આમાંથી એક અહીંયા આગળથી ઓક્સિજનને રિમૂવ કરીને સલ્ફર મૂકું, તો આને બોલાય થાયોસલ્ફેટો. થાયોસલ્ફેટો. અને હમણાં મેં તમને કીધું એમ, જનરલી ધીસ ઇઝ સલ્ફેટો કે આ કોઈ પણ લો, ઈ જનરલી કેવા છે? મોનોડેન્ટેટ લિગેન્ડ છે. સલ્ફેટો. બોલો બોલો. પહેલું સ્ટ્રક્ચર છે એમાં N ડબલ બોન્ડ O અને S ઉપર માઇનસ રાખીએ તો એ તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા ને ભાઈ. ધે આર ધી રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. તમે એવું કહો છો કે આની જગ્યાએ હું આમ કરું, તો એ તો બે બોન્ડિંગ સેમ રહેશે. મેટલ સાથેનું બોન્ડિંગ ચેક કરો, મેટલ નાઇટ્રોજન બોન્ડિંગ તો સેમ રહે. અહીંયા ડબલ બોન્ડ કરું ને અહીંયા S માઇનસ કરું, આ તો રેઝોનન્સ ચાલુ જ હોય, બરાબર. You have to focus on the atom which is directly connected with M. એવા કોઓર્ડિનેશન સાઇટ ને ફોકસ કરો કે જે આની સાથે એટેચ હોય. બાકી આ બે તો રેઝોનન્સ માં હોય, કાર્બોક્સિલેટ આયન ની જેમ. ઇટ ડઝન્ટ મેટર. તો આ છે થાયોસલ્ફેટો O. આમાં ડોનેશન કોણ કરશે? આ એક ઓક્સિજન, when it is monodentate. થાયોસલ્ફેટો O, બરાબર છે. થાયોસલ્ફેટોનું તમને થાયોસલ્ફેટોનું એક અહીંયા આગળ છે સ્ટ્રક્ચર લખું છું. કેવી રીતે ફોર્મ્યુલા કેમ બનાવશો થાયોસલ્ફેટોની? થાયોસલ્ફેટોની ફોર્મ્યુલા શું લખશો?
થાયોસલ્ફેટો એટલે કેટલા છે? સલ્ફર 2 H2, ઓક્સિજન 3 છે O3 -2, S2O3 -2 આ મોનોડેન્ટેટ લિગેન્ડ છે. મોનોડેન્ટેટ ક્યાં યુઝ થાય? બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એક્સેસ સિલ્વર ને પકડવા માટે થઈ. આને નોટ કરો. S2O3 is monodentate ligand. Is monodentate ligand. ક્યાં યુઝ થાય? સિલ્વર ને રિમૂવ કરવાનું હોય ફોટોગ્રાફીમાં. તો આની અંદરથી જે છે એ શું બને? આવું કોમ્પ્લેક્સ બને. અહીંયા Ag+1 છે. Ag+1 નો કોઓર્ડિનેશન નંબર શું છે? 2. 1 વાળાનો કોઓર્ડિનેશન નંબર 2. S2O3 આ કેટલા આવવા જોઈએ? 2. આનો એકનો ચાર્જ કેટલા છે? -2. એકનો ચાર્જ આનો +1, અહીંયા 2 છે એટલે -4, +1 -4 એટલે આની ઉપર -3. તો આ જે કમ્પાઉન્ડ છે ને, આ કમ્પાઉન્ડ આ ક્યાં યુઝ થાય છે? બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. નોટ ડાઉન કરો ક્યાંક. બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આવું નોટ ડાઉન કરો. લાસ્ટમાં કોઓર્ડિનેશન ચેપ્ટર પૂરું થાય ને, કોઓર્ડિનેશન ચેપ્ટર, ત્યારે આ લાઈન લખેલી છે AgS2O3 AgS2O3 twice -3 ક્યાં યુઝ થાય? શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં. શ્વેત શ્યામ ફોટોગ્રાફી એટલે બ્લેક એન્ડ વ્હાઇટ. ગુજરાતી વાળા આવું લખે છે. તો કહેવાની બાબત એ છે કે અત્યારે સાહેબ આ થાયોસલ્ફેટો O છે. થાયોસલ્ફેટો O. હવે આમાં રેઝોનન્સ કરાવો. તમે જો આની અંદર રેઝોનન્સ કરાવો તો એવું બની શકે કે આ સલ્ફર ઉપર એકવાર નેગેટિવ ચાર્જ આવે. અહીંયા તો -O છે જ તે. આ ડબલ બોન્ડ O. બની શકે કે આ સલ્ફર ડોનેશન કરે. શું નામ આપણે આપીએ? થાયોસલ્ફેટો S. થાયોસલ્ફેટો S. અલગ અલગ ટાઈપના એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ મેં તમને ઘણા કહી દીધા. અલગ અલગ એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ મેં તમને ઘણા કહી દીધા અહીંયા આગળ. તમને જો આઈડિયા આવ્યો હોય તો. અને આ બધા ક્વેશ્ચન આમાંથી બનાવવો હોય તો બહુ સ્ટ્રોંગ ક્વેશ્ચન બને. એવો જોરદાર ક્વેશ્ચન બને ને, વાત જવા દો. એક નાનો એવો ડેમો આપું ચાલો. તમને એવું કહી દેવામાં આવે કે કોઈ એક કમ્પાઉન્ડ છે M, પછી અહીંયા આગળ Cl Br, Cl છે Br છે, એક અહીંયા આગળ છે NO2 અને બીજો અહીંયા આગળ છે આપણે લીધો છે SCN. આવું આપણને આપ્યું છે કઈ. હવે તમને એવું પણ કહી દેવામાં આવે છે કે ધીસ કમ્પાઉન્ડ ઇઝ સ્ક્વેર પ્લેનર. This compound is square planar. How many number of structural isomers are possible for the given formula? ચલો આની અંદર તમારે સ્ટ્રક્ચર આના પોસિબલ બનાવવાના છે. પોસિબલ સ્ટ્રક્ચરલ આઇસોમર્સ બનાવવાના છે. The compound is square planar. તમને જે આઈડિયા આવે, જેમ આઈડિયા આવે એમ પહેલા સોલ્વ કરવાની ટ્રાય કરો, પછી હું કરાવું છું. તેને જે મગજમાં આવતું હોય એ. સ્ક્વેર પ્લેનર શેપ છે એવું કહી દેવામાં આવ્યું છે. NO2 ને SCN આપેલા છે. જસ્ટ ટ્રાય બાય યોર સેલ્ફ. પ્રયત્ન કરો. બધાને હું પૂછીશ શું આન્સર આવે છે. ચલો જુનાગઢ સેન્ટર શું આન્સર આવ્યો? સર 6. ઓકે. બરોડા તરસલી નહીં, ભૈલી, બરોડા ભૈલી. બરોડા ભૈલી. 7. ઓકે. રાજકોટ ગુરુકુળ. રાજકોટ ગુરુકુળ 12. ઓકે સર બોલો.
અમે 6 બોલ્યા, 7 નહીં. 6. ઓકે. ભુજ સેન્ટર, ભુજ 6. 6. ઓકે. અમદાવાદ 6. 6. ઓકે. ધ્યાન આપો. પેલો તો તમને લોકોને એ અહીં આગળ ખ્યાલ આવવો જોઈએ કે આની અંદર આ જે પેલા મેઇન તમે કન્સ્ટિટ્યુઅન્ટ સ્ટ્રક્ચર જ્યારે બનાવો છો ને ત્યારે સેન્ટર ની અંદર એમ છે, આ બધા તો કોઓર્ડિનેશન બોન્ડ. તમે શું કરી શકો બોલો આની અંદર? જો તમારે સૌથી પહેલા એવું વિચારવું જોઈએ, ગમે એકને ફિક્સ રાખો, અહીંયા બીઆર ને ફિક્સ રાખો. એક વખત બીઆર ની સામે કોને મૂકશો? સીએલ ને. તમને જે બેઝ સ્ક્વેર પ્લેનર નું કહું છું ને આ છે, ધ્યાન આપો. અહીંયા મેટલ અને રાજકોટ વાળા તો મને એવું લાગે છે ચેપ્ટર ભણીને બેઠા છે. એક વખત અહીંયા સામે કોને મૂકશો? NO2 ને, બરાબર. અને એકવાર લાસ્ટમાં બાકી છે સર. બાકી છે. તો સારું કહેવાય, આન્સર આવડે છે. ચલો એકવાર સામે કોને મૂકશો તમે? SCN. તમારે સૌથી પહેલા જો સ્ક્વેર પ્લેનર તમને આપેલો હોય તો આવું વિચારવું જોઈએ, સામે કોને મૂકવાનું, બરાબર છે. સામે અલગ અલગ રખાય, દર વખતે એનું એનો રખાય. તો આ બીઆર ને આપણે ફિક્સ કરી દઈએ, બરાબર. આપણે એક કામ કરો, બીઆર ને ફિક્સ કરી દો અહીંયા આગળ. બીઆર ને ફિક્સ કરી દેવાનો. એક વખત તો સાહેબ બીઆર ની સામે સીએલ, એકવાર બીઆર ની સામે NO2 ને એકવાર બીઆર ની સામે SCN. પહેલા આવું કરવાનું, બરાબર છે. આની અંદર સીસ ટ્રાન્સ થઈ શકે એટલા માટે થઈને બાકીની જગ્યાએ તમે મૂકી દો. ચલો અહીંયા સીએલ મૂકી દો અને અહીંયા બાકી શું છે? SCN. આમાં સીએલ બાકી છે નહીં, આમાં સીએન તો આવી ગયો છે, સોરી સીએલ તો આવી ગયો છે. બે મૂકવાના છે આપણે. એક મૂકી દઉં છું અહીંયા આગળ SCN અને બીજા અહીંયા આગળ NO2. હવે એક અહીંયા સીએલ આપણે મૂક્યા છે, અહીંયા બાકી છે SCN. ચલો આમાં આ બે આવી ગયા, કોણ કોણ બાકી છે? સીએલ અને NO2. જો ટોટલ તમને જ્યોમેટ્રિકલ આઇસોમર મળ્યા 3. જ્યોમેટ્રિકલ આઇસોમર્સ કેટલા છે? 3. ધેર આર 3 ડિફરન્ટ જ્યોમેટ્રિકલ આઇસોમર્સ. અહીંયા આગળ હવે આ તો 1, 2 ને 3 જીઆઈ એટલે સીસ ટ્રાન્સ કહેવાય. આમાં BrCl ટ્રાન્સ, BrNO2 ટ્રાન્સ, Br અને SCN ટ્રાન્સ. હવે એક કઈ બનાવવા જાશો ને તો આમાં રિપીટ જ થશે. આ 3 બની ગયા મેક્સિમમ, પૂરું. હવે શું કરવાનું તમારે? હવે તમારે વિચારવાનું આની ઉપર જ ફોકસ કરજો ભાઈ ખાલી, બરાબર છે. હું એક કામ કરું છું, અહીંયા આગળ જે NO2 છે એને સેકન્ડ નંબરના કોમ્પ્લેક્સમાં ચેન્જ કરી આ મેટલ અહીંયા આગળ ચેન્જ કરી દઉં ONO. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. Cl અહીંયા આમનમ, આ Br એમનમ. અહીંયા સલ્ફર થી જ બોન્ડિંગ ભાઈ, સલ્ફર થી જ બોન્ડિંગ. ચલો એક વખત હવે એવું કરું છું કે અહીંયા જે આ NO છે, ONO, એને એમનેમ રહેવા દઉં છું, પણ અહીંયા SCN ની જગ્યાએ NCS કરી દઉં છું. આ બધું તમારે વિચારવાની જરૂર છે. ધીમે ધીમે તમને પણ આઈડિયા આવશે. NO2 અહીંયા લખી દઉં છું NCS. પેલા સલ્ફર બોન્ડિંગ કરતો હતો, હવે નાઇટ્રોજન બોન્ડિંગ કરે છે. બ્રોમિન અને ક્લોરીનમાં તો કોઈ ઓપોર્ચ્યુનિટી જ નથી. બ્રોમિન ક્લોરીનમાં તો કોઈ એવું છે જ નહીં. અને થર્ડ, એક કામ કરો, બેય બદલી નાખો. બેયને એક સાથે ચેન્જ કરો. બેયને એક સાથે ચેન્જ કરો એટલે અહીંયા ONO અને અહીંયા આગળ પણ કરી દઉં NCS, Br અને Cl એમનો. તમને આઈડિયા આવ્યો? આ એક તમને દેખાય છે ને, આ એક વાળું, એ એક ખરેખર કેટલા છે? 4. આ એક તમને દેખાય છે એ ખરેખર 4 છે. એકમાં NO2, એકમાં પછી ONO, સેકન્ડમાં અહીંયા NCS કરો, અહીંયા SCN કરો. એટલે આ એક દેખાય છે એ કેટલા છે? 4. તો તમને આમાં જ 4 પોસિબિલિટી મળી. અહીંયા આગળ 4, આના પણ 4 અને આનાય 4. ટોટલ કેટલા થઈ ગયા? 12. તો ટોટલ સ્ટ્રક્ચર અહીંયા આગળ કેટલા પોસિબલ છે? 12. તો આટલા સ્ટ્રક્ચર છે એટલો આપણો આન્સર છે એ આવવો જોઈએ. આ આન્સર આવવો જોઈએ. આમાં આન્સર આવશે 12. જેઈમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે આ મેં એ જ ક્વેશ્ચન અહીંયા આગળ લખ્યો છે. ચેન્જ ખાલી એટલો છે કે એમાં અહીંયા આગળ મેટલની જગ્યાએ છે એ પેલેડિયમ કે પ્લેટિનમ આપેલું છે. મેં અહીંયા આગળ ખાલી મેટલ લખેલું છે. તો આમાં તમને આઈડિયા આવી ગયો શું કરવાનું શું નહીં કરવાનું. ચલો હોમવર્કમાં તમે કયો ક્વેશ્ચન સોલ્વ કરશો? હું જે અહીંયા આગળ આપું એ હોમવર્કમાં કરતા આવજો. આવું આપેલું છે, ચલો M એક એની સાથે સાઇનાઇડ છે,
એક એની સાથે HCN છે, એક NO2 છે અને એક છે Cl, provided that the compound is square planar in geometry. આ પણ સ્ક્વેર પ્લેનર છે. હાથે સોલ્વ કરીને લેતા આવજો. આન્સર પહેલામાં આવ્યો તો 12, આમાં શું આવે એ હવે નક્કી કરીને લેતા આવજો. અને કાને પણ સોલ્વ કરીને લેતા આવજો. ચલો બધા જ બદલી નાખીએ તો આપણે બધા જ લિગેન્ડ ચેન્જ કરી દઈએ તો this is CNO, this is HCN, NO2 અને CN. આ પણ સ્ક્વેર પ્લેનર. તમારે બેમાં લખીને ગોતીને આવવાના છે સ્ટ્રક્ચર. એમ્બિડેન્ટેડ લિગેન્ડના જે પણ કઈ કામ હતા એ કામ મેં અહીંયા આગળ બતાવી દીધા. આની પછી એક ક્લાસિફિકેશન આવે છે બેઝડ ઓન બોન્ડિંગ. બેઝડ ઓન બોન્ડિંગ ક્લાસિફિકેશન છે અહીંયા આગળ મારે તમને હવે ભણાવવું છે. લિગેન્ડને બહુ અત્યારે ડિટેલમાં તમને ડિસ્કસ કરીને ભણાવું છું, કારણ કે આપણે જે કાંઈ પોઈન્ટ્સ બધા શીખવાના છે એ ઇમ્પોર્ટન્ટ છે. ડ્યુરિંગ ધ ચેપ્ટર પણ તમને કામ લાગશે. એટલે લિગેન્ડના બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું અહીંયા આગળ એક પછી એક ડિસ્કસ કરતા જાઉં છું. ફ્લેક્સિડેન્ટેડ એટલે વેરિયેબલ ડેન્ટિસિટી. એમ્બિડેન્ટેડ એટલે આ છે એ શું કરે, લિંકેજ આઇસોમેરિઝમ શો કરે. અહીંયા આગળ જેટલા કઈ આઇસોમર્સ તમે બનાવ્યા ને આ બધાને બોલાય લિંકેજ આઇસોમર. બરાબર, લિંકેજ આઇસોમર. અચ્છા, આ બેને અંદરો અંદર જ્યોમેટ્રિકલ આઇસોમર કહેવાય. એમાં તો સિસ ટ્રાન્સ થયું ને ભાઈ. આમાં સિસ ટ્રાન્સ નથી થતું, ખાલી અંદર બોન્ડિંગ ચેન્જ થાય છે. અને બોન્ડિંગ ચેન્જ થાય એને શું આપણે કહેશું? બોલો, એને કહેશું લિંકેજ આઇસોમેરિઝમ. લિંક ચેન્જ થઈ ગઈ, બોન્ડ ચેન્જ થઈ ગયા, તો દે આર શોઈંગ બોન્ડિંગ આઇસોમેરિઝમ. આને આપણે છે એ એમ્બિડેન્ટેડ લિગેન્ડ્સ કહેવાય. તો એમ્બિડેન્ટેડ લિગેન્ડની પણ ડિટેલ ડિસ્કશન કરી. ચલો, આવો ક્વેશ્ચન છે. Which of the following is bidentate ambidentate ligand? પહેલું છે EN, સેકન્ડ તમને અહીંયા આગળ આપી દીધેલા છે C2H2O2 -2 3. આવી રીતે આપણને આપેલા છે CNO. Which of the following is bidentate ambidentate ligand? અહીંયા આગળ છે એ જો ક્વેશ્ચનમાં બહુ નિરાતે આન્સર આપવાનો, ઉતાવળ નહીં કરવાનો. અહીંયા તમને ગોતવાનું કીધું છે એમ્બિડેન્ટેડ લિગેન્ડ. તો એમ્બિડેન્ટેડ તો CNO છે, NO2 છે. બીજું તમને એ ગોતવાનું કીધું છે કે બાયડેન્ટેડ હોવા જોઈએ. EN એટલે ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન બાયડેન્ટેડ તો છે પણ એમ્બિડેન્ટેડ નથી. બરાબર છે, એમ્બિડેન્ટેડ નથી. એમ્બિડેન્ટેડ એટલે કોઈ એક ટાઈમે છે એ એક જ ડોનેટ કરતા હોય એવા. તો આની અંદર આપણો આન્સર છે એ કયો આવશે? આવશે ડાયથાયોક્ઝલેટો. ડાયથાયોક્ઝલેટો. આ તમારો આન્સર આવવો જોઈએ. તો ભૂલમાં ઊંધું ઠપકારીને ન આવી જતા. ધડાધડી લખવામાં છે એ પછી ગમે એ લખીને વહી આવો એવું ન કરતા. ચલો નેક્સ્ટ. ચલો, ક્લાસિફિકેશન ઓફ ધ લિગેન્ડ ઓન ધ બેસિસ ઓફ બોન્ડિંગ. 5th નંબરનું ક્લાસિફિકેશન on the basis of bonding. બોન્ડિંગ ના બેઝ આનું ક્લાસિફિકેશન બનાવીએ તો શું થાય? બે ટાઈપના લિગેન્ડ તમને મળે. એક છે એનું નામ છે ક્લાસિકલ.
અને બીજા છે એનું નામ છે નોન ક્લાસિકલ. આ બે વચ્ચે શું ડિફરન્સ છે એ એક પછી એક સમજાવું છું. અહીંયા આગળ લિગેન્ડ અને આ સિગ્મા બોન્ડ. મેટલ અને લિગેન્ડ એની વચ્ચે સિગ્મા બોન્ડ. જનરલી આ બધા નોર્મલ જે લિગેન્ડ્સ હોય છે એ જ હોય છે. માનો કે ભાઈ એક્સ માઇનસ છે, ઓ -2 છે, CN-1 છે, OH-1 છે, નોર્મલ. નોન ક્લાસિકલ આને છે એ આપણે બોલશું પાઈ એસિડ લિગેન્ડ. પાઈ એસિડ લિગેન્ડ. આ થોડુંક અલગ ટાઈપનું થયું, પાઈ એસિડ લિગેન્ડ. હવે આ શું કહેવા માંગે છે એ ડિટેલમાં સમજવું પડશે થોડું ઘણું. આને આ પાઈ એસિડ લિગેન્ડ પણ આની અંદર બે કેટેગરી છે. બે કેટેગરી સમજાવું છું. આ મેટલ લિગેન્ડ સિગ્મા બોન્ડ, અહીંયા પાઈ બોન્ડ. આને પહેલા વ્યવસ્થિત રીતે છે એ લખી લ્યો, પછી હું ડિટેલ ડિસ્કસ કરું છું. નોન ક્લાસિકલ લિગેન્ડ. નોન ક્લાસિકલ લિગેન્ડ એક્ઝામ્પલ પણ લખી દઉં છું. CO, NO, NO+, P, એમિથાઇઝ ઓર PF3, ઘણા બધા છે. આની અંદર CH2 ડબલ બોન્ડ CH2, એરોમેટિક રિંગ છે. C5H5- કહેવાય, C5H5-. આ નોટ ડાઉન કરો ને, તમે લોકો આ નોટ ડાઉન કરશો. નોટ ડાઉન કરો, ચલો પછી ડિટેલમાં સમજાવું છું. નોટ ડાઉન થઈ ગયા? પહેલા તો આ ડિફરન્સ ક્રિએટ કરો, ક્લાસિકલ અને નોન ક્લાસિકલ એટલે શું, ક્લાસિકલ અને નોન ક્લાસિકલ એટલે શું. જો આ મેટલ છે, મેટલની પાસે શું હોય, વેકેન્ટ ડી ઓર્બિટલ્સ હોય, બરાબર છે. અને ભરેલી ડી ઓર્બિટલ્સ પણ હોય. ફોર એક્ઝામ્પલ Fe+2 છે, કન્ફિગ્યુરેશન શું લખું, 3d6. D6 એટલે અહીંયા આગળ અમુક ઓર્બિટલ વેકેન્ટ્સ રહેવી જોઈએ, અને પાર્શિયલી ફિલ્ડ છે ભાઈ, એવું રાખો ને, પાર્શિયલી ફિલ્ડ છે. એમાંથી કોઈ એક ઓર્બિટલ ની અંદર ઇલેક્ટ્રોનની પેર એની પાસે પણ પડી છે. ચલો અહીંયા પેર પડી જ છે, આ બધી ડી ઓર્બિટલ્સ. અહીંયા આગળ હું લઉં છું Cl-. Cl- છે એ શું કરશે, અહીંયા પોતાના ઇલેક્ટ્રોન્સ આમાં ડોનેટ કરે. વેકેન્ટ ઓર્બિટલ ની અંદર Cl એના ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે, અને ઇલેક્ટ્રોન પેર નું ડોનેશન થાય તો ધેર ઇઝ ફોર્મેશન ઓફ સિગ્મા બોન્ડ. સિગ્મા બોન્ડ બનશે, મેટલ અને ક્લોરાઇડ વચ્ચે સિગ્મા બોન્ડ બનશે. આ ઇલેક્ટ્રોન સામે રહ્યા. હવે આની સામે હું અહીં આગળ મેટલ લઉં છું, આ વેકેન્ટ ઓર્બિટલ, ફિલ્ડ ઓર્બિટલ, આ બધી ડી ઓર્બિટલ્સ હશે, ઘણી બધી હશે. અહીંયા આગળ છે હું હવે લઉં છું કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડમાં કયો બોન્ડ છે, પાઈ. કાર્બન મોનોક્સાઇડમાં પાઈ બોન્ડ છે.
મને વિચારીને કયો, આ કાર્બન, અહીંયા ઓક્સિજન, કાર્બનની એક p ઓર્બિટલ, એક ઓક્સિજનની p ઓર્બિટલ. p ઓર્બિટલ એકબીજા સાથે કમ્બાઈન થાય તો એઝ પર મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આપણને છે એ શું મળશે? એક કાર્બનની p ઓર્બિટલ, એક ઓક્સિજનની p ઓર્બિટલ, લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ કરો. ચલો, એક બનશે પાઈ અને એક બનશે પાઈ સ્ટાર. આમાં એક ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન આમાં હોય, તો પાઈ બોન્ડ અહીંયા આગળ ભરેલો છે, પણ પાઈ સ્ટાર કેવા છે? વેકેન્ટ. અહીંયા તો પાઈ બોન્ડ કેટલા છે? 2. તો તમને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ મળશે અહીંયા આગળ. આની પાસે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ પ્રેઝન્ટ હશે, વિચ ઇઝ વેકેન્ટ. અહીંયા આગળ આપણે જો લખીએ તો આ જે ઓર્બિટલ મેં ડ્રો કરી એ તો લોન પેર રે છે એ છે. એન્ટી બોન્ડિંગ લખવા હોય તો ચલો હું એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ પ્લસ માઇનસ ચાર્જ ને ઘડીક નથી લખતો મેન્શન કરવા માટે. આ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે. ધીસ ઇઝ ધ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. પાઈ સ્ટાર. પાઈ સ્ટાર કેવી છે? વેકેન્ટ. પાઈ સ્ટાર ઓર્બિટલ વેકેન્ટ છે. થાશે એવું. હવે અહીંયા આગળ આ જે કાર્બન છે એ શું કરશે? સિગ્મા બોન્ડ થી મેટલ ને ઇલેક્ટ્રોન આપશે. સિગ્મા બોન્ડ થી મેટલ ને ઇલેક્ટ્રોન આપશે. હવે મેટલ છે એ પાછો શું કરશે? મેટલની પાસે પણ અહીંયા આગળ ઇલેક્ટ્રોન ભરેલી ઓર્બિટલ છે ને આની પાસે વેકેન્ટ ઓર્બિટલ છે. મેટલ હામો પાછો આને ઇલેક્ટ્રોન આપશે. કેમાં આપશે? પાઈ સ્ટારમાં. આ જે બોન્ડ બન્યો એ સિગ્મા ને ઉપર જે બોન્ડ બન્યો એ કયો બન્યો? પાઈ. મેટલ સામે ડોનેટ કરે, એક પ્રકારનો હસ્તમેળાપ કરે છે. નીચેથી એક હાથ આવશે, ઉપરથી બીજો હાથ આવશે. આહા, બે વચ્ચેનું બોન્ડિંગ સ્ટ્રોંગ થયું. બોન્ડ ઓર્ડર વધે તો શું થાય? બોન્ડ ઓર્ડર વધે. સિગ્મા બોન્ડ તો હતો જ હતો, હારે પાઈ બોન્ડ બન્યો. બહુ વધારે પડતો વિશ્વાસ છે અને બરાબર છે એના લિગેન્ડ ઉપર, એટલે એ પોતાના ઇલેક્ટ્રોન પણ એને ડોનેટ કરે છે. બરાબર છે. તો અહીંયા આગળ એક ટાઈપનો હસ્તમેળાપ થાય. આ જે હસ્તમેળાપ થાય ને એને લીધે થઈને મેટલનું બોન્ડિંગ સ્ટ્રોંગ થાય. મેટલ અને કાર્બન વચ્ચેનું બોન્ડિંગ સ્ટ્રોંગ થાય. જો હું આને આવી રીતે લખી દઉં છું, જો અહીંયા આગળ મેટલ છે, આની પાસે આ લોન પેર, અહીંયા આગળ તો શું છે તમારી પાસે? બોલો, કાર્બન મોનોક્સાઇડ. હવે કાર્બન મોનોક્સાઇડ તો આને સિગ્મા બોન્ડ થી ઇલેક્ટ્રોન આપે જ છે. હવે હું જે કહું છું એ સાંભળજો. મેટલ જેવો પાઈ સ્ટારમાં ઇલેક્ટ્રોન આપે, મેટલ જેવો પાઈ સ્ટારમાં ઇલેક્ટ્રોન આપે એટલે અહીંયા આગળ છે બે ઇલેક્ટ્રોન આવ્યા. આ ઇલેક્ટ્રોન કોના આવે છે ભાઈ? મેટલના. મેટલ અહીંયા ડોનેટ કરે છે. પાઈમાં બે ઇલેક્ટ્રોન, પાઈ સ્ટારમાં બે ઇલેક્ટ્રોન. અચ્છા, પાઈ અને પાઈ સ્ટારમાં બેમાં બે ઇલેક્ટ્રોન, તો બોન્ડ ઓર્ડર 0. કાર્બન અને ઓક્સિજનનો બોન્ડ બ્રેક થશે. ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ, એની ઉપર શિફ્ટ થશે. શું બનશે બોલો? અહીંયા આગળ આવું થશે. કાર્બન ઓક્સિજન સિગ્મા બોન્ડ, મેટલ અને કાર્બન છે એ પાઈ બોન્ડ. અહીંયા આગળ ડબલ બોન્ડ. નવો એક બોન્ડ બન્યો. જો સ્ટ્રેન્થ વધી ગઈ. કાર્બન અને મેટલના બોન્ડની જે સ્ટ્રેન્થ હતી વધી ગઈ. સિગ્મા બોન્ડ તો નોર્મલી બને જ છે, પણ હારે પાઈ બોન્ડ એ બન્યો. બરાબર છે. મેટલની ઈચ્છા છે વધારે સ્ટ્રોંગ બોન્ડિંગ કરવાની. બરાબર છે. બે કોરથી લાઈન ક્લિયર છે ભાઈ, એક કોરથી નહીં. બેને ઈચ્છા બધી છે તે તો બોન્ડિંગ થાય ને, નહીતર કેમ થાય? પોસિબલ નથી. અહીંયા આગળ જનરલી સિગ્મા બોન્ડ બને, પણ આ તો મેટલ સામેથી એમ કે છે આ વાંધો નહીં, આવતો રહે. એટલે અહીંયા આગળ સિગ્મા બોન્ડ ની હારે જો પાઈ બોન્ડ બને તો એને કહેવાય સિનર્જિક ઇફેક્ટ. બરાબર. આને શું બોલશું? સિનર્જિક ઇફેક્ટ. સિનર્જિક ઇફેક્ટ ને લીધે થઈ આ મેટલ અને કાર્બનનો જે બોન્ડ સ્ટ્રોંગ હોવો જોઈએ એની કરતાંય વધારે સ્ટ્રોંગ થાય. બરાબર છે. આ બોન્ડ જે સ્ટ્રોંગ હોય એની કરતાંય વધારે સ્ટ્રોંગ થાય. અને આ બોન્ડ છે એ સ્ટ્રોંગ થઈ જાય એટલે બોન્ડ એનર્જી છે એ શું થાય? વધે. બોન્ડ એનર્જી વધે. સિમ્પલ સી ડબલ બોન્ડ ઓ જો ને, સિમ્પલ સી ડબલ બોન્ડ ઓ. સિમ્પલ સી ડબલ બોન્ડ ઓમાં કાર્બન મોનોક્સાઇડમાં શું હતું બોલો? ટ્રિપલ બોન્ડ. અહીંયા શું બની ગયું? ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ની વચ્ચે. આ તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે ને ભાઈ. બોન્ડ ઓર્ડર ડિક્રીઝ થાય, અહીંયા બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય. હું લખું છું અહીંયા આગળ, તમે લોકો છે એ સમજવાનો પ્રયત્ન કરજો. મારે જે એમસીક્યુ ની તમને કહેવા છે ને એ પછી એમસીક્યુ ની કરાવવાનો છું તમને. આના એક લિગેન્ડ નું ક્લાસિફિકેશન પ્રોપર પૂરું થાય ને પછી બધાના એમસીક્યુ એક સાથે કરાવું તમને. ચલો, મેટલ અને કાર્બન અહીંયા આગળ છે એ શું થશે બોલો? બોન્ડ ઓર્ડર કયો? મેટલ કાર્બન ઇન્ક્રીઝિસ. અચ્છા, બે બોન્ડ ઓર્ડર અહીંયા ઇન્ક્રીઝ થાય તો શું થાય? બોન્ડ એનર્જી પણ ઇન્ક્રીઝ થશે. કઈ? બોન્ડ એનર્જી મેટલ કાર્બન ઇન્ક્રીઝ થશે. બોન્ડ એનર્જી ઇન્ક્રીઝ થાય તો બીજું શું થાય બોલો? બોન્ડ લેન્થ
between metal and carbon decreases. અહીંયા ડિક્રીઝ થશે, બરાબર. આ બોન્ડ લેન્થ, પાઈ બોન્ડ ઓર્ડર વધે તો બોન્ડ લેન્થ ઘટે ને. અહીંયા આગળ આવી જશો ભાઈ, CO માં શું ઇફેક્ટ થશે? CO માં જો CO ની અંદર બોન્ડ ઓર્ડર કાર્બન એન્ડ ઓક્સિજન ડિક્રીઝિસ, bond energy between carbon and oxygen decreases, bond length between carbon and oxygen increases. મેટલ કાર્બન વચ્ચે જે ઇફેક્ટ આવે ને એની કરતા અહીંયા બીજી ઇફેક્ટ આવે. જેટલું આ ડોનેશન કરે, જેટલું આ અહીંયા આગળ ડોનેશન કરે એટલું આ બોન્ડ જે છે એ અહીંયા બ્રેક થાય અને આના ડોનેશન ને બોલાય સિનાર્જિક ઇફેક્ટ. સિનાર્જિક ઇફેક્ટ, સિનર્જિક ઇફેક્ટ, બરાબર છે. આવું થશે. કોનો કોનો બોન્ડ ઓર્ડર ઇન્ક્રીઝ થાય છે જોવો તો જઈ. મેટલ કાર્બન ડિક્રીઝ કોનો થાય? કાર્બન ઓક્સિજન. એવું જોવા મળ્યું છે કે જનરલી કાર્બન મોનોક્સાઇડ જે પ્યોર હોય સી ટ્રિપલ બોન્ડ ઓ, આનો બોન્ડની જે બોન્ડ ઓર્ડર છે, બોન્ડ લેન્થ છે એ બતાવું છું. આની બોન્ડ લેન્થ છે 1.128 એંગસ્ટ્રોમ. 1.128, 1.12 એંગસ્ટ્રોમ. જ્યારે ઈ કાર્બોનિલ છે એ મેટલની સાથે જોઈન્ટ થાય છે તો હવે આની અંદર જેવો આ બોન્ડ બનાવી લે છે, હવે અહીંયા આગળ બોન્ડ લેન્થ તમને મળે છે 1.15 એંગસ્ટ્રોમ. ચેક કરો 1.12 ને 1.15. 1.15 કેમ થઈ ગયો? 1.15 કેમ થઈ ગયો? બોન્ડ લેન્થ વધી. કેમ વધી? સિનર્જિક ઇફેક્ટ. હામાં ઇલેક્ટ્રોન આવ્યા. સિનર્જિક ઇફેક્ટ થી ભાઈ મેટલ અને કાર્બન નો બોન્ડ તો સ્ટ્રોંગ થયો, પણ કાર્બન ને ઓક્સિજન નો બોન્ડ થોડોક વીક થઈ ગયો. જેટલી સિનર્જિક ઇફેક્ટ વધારે એટલે આ બોન્ડ શું થાય? લાંબો લાંબો થતો જાય અને મેટલ અને કાર્બન નો બોન્ડ ટૂંકો થતો જશે. આને કહેવાય નોન ક્લાસિકલ લિગેન્ડ. નોન ક્લાસિકલ લિગેન્ડ એટલે સિગ્મા બોન્ડ તો બનાવે પણ પાઈ બોન્ડ ય બનાવે. મેટલ માંથી ઇલેક્ટ્રોન ખેંચી જાય અને મેટલ માંથી ઇલેક્ટ્રોન ખેંચી જાય. આ તો તમે જાણો છો કે અહીંયા આગળ આ કાર્બન છે એ કેવો છે બોલો? માઇનસ હતો અને આ કેવો હતો? પ્લસ. ઓક્સિજન તો ખેંચશે. જો આ ખેંચે એટલે કાર્બન ને અહીંથી ખેંચવા પડે પરાણે. તો સિનર્જિક ઇફેક્ટ આને છે એ કહેવાય, બરાબર. આના બેઝ ક્વેશ્ચન કેવા આવે એ હવે કરાવું છું. પેલા આમાં કોઈને પ્રોબ્લેમ હોય તો બોલો. અચ્છા, પાઈ ઇલેક્ટ્રોન ના લે છે, પાઈ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે, ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે ને શું કહેવાય? લુઈસ એસિડ. તો આને કહેવાય પાઈ એસિડ. ક્યાં ખોવાઈ ગયા? પાઈ એસિડ એવું પણ આપણે આને બોલશું, બરાબર છે. આનું નામ શું આવશે? પાઈ એસિડ. બોલો લ્યો, બધા આવી ગયા? બધું બોર્ડ વર્ક હોય ગયું? ભારે કરી ફરીથી લખી દઉં છું હવે. ચલો તમે પણ સાથે નોટ કરતા જાઓ, બીજું તો શું. નોન ક્લાસિકલ ની અંદર આ તો તમે ટાઈપ લખ્યા બે, બરાબર છે. ફર્સ્ટ ટાઈપ શું છે? મેટલ. અહીંયા વેકેન્ટ ઓર્બિટલ. આ ડી ઓર્બિટલ્સ છે. ચલો કાર્બન મોનોક્સાઇડ એટલે સી ટ્રિપલ બોન્ડ ઓ. અહીંયા આગળ આની પાસે પીડા જ છે. અહીંયા ક્યાં ડ્રો કરું બોલો? પાઈ સ્ટાર. આ જે અહીંયા આગળ ડ્રો કર્યા છે ધીસ ઇઝ પાઈ સ્ટાર. શું કરશું હવે? એક તો અહીંયા આગળથી લોન પેર માંથી અહીંયા આગળ જશે આ સિગ્મા બોન્ડ, પણ રિવર્સ પણ પોસિબલ છે. મેટલ માંથી આમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી જશે પાઈ બોન્ડ. પાઈ સ્ટાર એટલે કઈ ઓર્બિટલ? ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. આની લીધે થઈને થશે શું? આને બીજી રીતે લખવું હોય તો કેમ લખશું બોલો? M બોન્ડ કાર્બન ટ્રિપલ બોન્ડ O, આની ઉપર લોન પેર. રેઝોનન્સ માં લખો છો એમ જ લખવાનું છે ભાઈ, બીજું નવું નથી. મેટલ અને કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ, કાર્બન અને મેટલ વચ્ચે પાઈ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ O. શું લખીએ અહીંયા? બોન્ડ ઓર્ડર કયા કયા? મેટલ કાર્બન ઇન્ક્રીઝ થાય.
બોન્ડ લેન્થ મેટલ કાર્બન ડિક્રીઝ થાય. બોન્ડ એનર્જી મેટલ કાર્બન ઇન્ક્રીઝ થાય. CO માટે બોન્ડ ઓર્ડર CO ડિક્રીઝ થાય. બોન્ડ લેન્થ CO ઇન્ક્રીઝ થાય. બોન્ડ એનર્જી CO ડિક્રીઝ થાય. પ્યોર CO જે છે પ્યોર C ટ્રિપલ બોન્ડો કેટલી બોન્ડ લેન્થ છે 1.128. આ આવું યાદ રાખીએ આપણે. આ ડેટા લખું છું એ મફતમાં નથી લખતો, આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન ના જ લખું છું. આની અંદર કેટલી તમને મળશે 1.15 એંગસ્ટ્રોમ. 1.15 એંગસ્ટ્રોમ. આ નોટ ડાઉન કરો, પછી તમને ક્વેશ્ચન્સ લખાવું છું. કઈ ઇફેક્ટ નું નામ? સિનાર્જિક. સિનર્જિક ઇફેક્ટ. આ લિગેન્ડ ને બીજું શું બોલાય? પાઈ એસિડ લિગેન્ડ. પાઈ બોન્ડ બનાવે છે, ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે છે. પાઈ એસિડ લિગેન્ડ. બધા નોટ ડાઉન થઈ જાય એટલે કયો આગળના પોઈન્ટ લખું છું. નોટ ડાઉન થઈ ગયું ભાઈ? જેટલી સિનર્જિક ઇફેક્ટ વધારે એટલો મેટલ કાર્બન બોન્ડ કેવો? સ્ટ્રોંગ. અચ્છા, અહીંયા આગળ CO બોન્ડ કેવો હશે? ઓછો. CO બોન્ડ વીક, એની બોન્ડ લેન્થ શું થશે? વધતી જશે. આ પોઈન્ટ નોટ કરશો. આની ઉપર ક્વેશ્ચન છે એ ઘણી ટાઈપના આવે છે, ઘણી રીતના અલગ અલગ છે એ ક્વેશ્ચન આવે છે. અપ ટુ એડવાન્સ સુધી જઈ શકે. કોઓર્ડિનેશનમાં હવે આવા ટાઈપના ક્વેશ્ચન્સ છે એ પૂછાય છે. પહેલા ક્વેશ્ચન, હવે બધા રિપીટ ક્વેશ્ચન પછી કોઓર્ડિનેશન એના તો કેટલા પૂછે. ચલો, તમને અલગ કોમ્પ્લેક્સ આપેલા છે. CO બોન્ડ ઓર્ડર, CO બોન્ડ ઓર્ડર ઇન અલગ અલગ કમ્પાઉન્ડ તમને અહીંયા આગળ પ્રોવાઈડ કરી દઉં છું. આવું કંઈક બધા આપેલા છે. ચલો જુઓ. Mn Ni CO4 CO4 માઇનસ. નીચે લખી દઉં છું
in NiCO4 CO4 minus FeCO4 minus 2. સરખી રીતે વિચારીને છે એ કેજો. આની અંદર આપણે જો આનો બોન્ડ ઓર્ડર બનાવવો હોય તો કેમ બને? નિકલ ઉપર ઓક્સિડેશન નંબર ચેક કરો, નિકલ નો ઓક્સિડેશન ચેક કરો નંબર, તો શું આવે? 0. કોબાલ્ટ કાર્બન મોનોક્સાઇડ તો ન્યુટ્રલ છે, આમાં કોબાલ્ટ નો ઓક્સિડેશન નંબર શું આવ્યો? -1. Fe નો ઓક્સિડેશન નંબર શું આવ્યો? -2. જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી મેટલ ઉપર વધારે એટલી વધારે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરશે. જેટલી મેટલ ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધારે, જો અહીંયા આગળ આ ચેક કરો, more density present on the metal atom, it can do more synergic effect. એ વધારે ને વધારે synergic effect કરે. તો તમે ચેક કરશો તો અહીંયા આગળ સૌથી વધારે synergic effect કેમાં થશે? Fe માં. અચ્છા, Fe ની અંદર છે એ સૌથી વધારે synergic effect થાય, Fe માં સૌથી વધારે જો synergic effect થાય તો એનો બોન્ડ ઓર્ડર કેવો આવે? CO નો બોન્ડ ઓર્ડર તમને CO નો જ પૂછ્યો છે ને, CO બોન્ડ ઓર્ડર ઇન, બરાબર છે? બોન્ડ ઓર્ડર ઓફ CO ઇન, બોન્ડ ઓર્ડર આનો જ આપણને પૂછેલો છે. શું આવશે બોલો? આની અંદર સૌથી વધારે બોન્ડ ઓર્ડર હશે, આની અંદર થોડોક ઓછો ને આમાં એકદમ ઓછો. બોન્ડ ઓર્ડર હાઈએસ્ટ આની અંદર નીકળશે, બરાબર? બોન્ડ ઓર્ડર આની અંદર વધારે, પછી આમાં પછી આમાં. ક્વેશ્ચન આવી રીતે જ પૂછશે તમને, તમારે ખાલી ડિસિઝન લેવાનું છે, બીજું નવું કાંઈ નથી આમાં. પાય એસિડ લિગેન્ડ્સ આપેલા હોય ત્યારે લિગેન્ડ ની અંદર બોન્ડ એનર્જી ચેન્જ થાય, બોન્ડ લેન્થ ચેન્જ થાય, બોન્ડ ઓર્ડર ચેન્જ થાય, બરાબર છે? ચલો હવે ફરીથી આવો જ એક ક્વેશ્ચન પૂછું છું. બોન્ડ ઓર્ડર નો જ ક્વેશ્ચન છે, પણ બે અલગ અલગ અહીંયા આગળ છે એ કોમ્પોનન્ટ હું અહીંયા આગળ મૂકું છું, એટલે તમને લોકોને પ્રોપર આઈડિયા આવી જાય શું આમાં કહેવા માંગીએ છીએ. ક્વેશ્ચન સેકન્ડ, આ જ તે CO બોન્ડ ઓર્ડર ઇન NiCO4 NiCO twice PF3 twice. ચલો આમાં મને ઓર્ડર બનાવીને કહો, જેને જે લોજિક મનમાં ચાલતું હોય એ. આમાં મેટલમાં ઓક્સિડેશન નંબર તો 0 જ છે બેયમાં, બરાબર છે? ફોસ્ફરસ પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ હોય એ પણ એવું કરી શકે, એ તમને ખ્યાલ જ છે. બધા જ સેન્ટરને હું આન્સર પૂછું છું હમણાં. સ્ટાર્ટ કરીએ બરોડા ભૈલી. બરોડા ભૈલી, સર બંનેમાં સેમ આવશે. બંનેમાં સેમ આવશે. ઓકે. જુનાગઢ, બીજામાં હે ને વધારે આવશે બોન્ડ ઓર્ડર, બીજામાં બોન્ડ. PF3 વાળા. ઓકે. એનું કારણ શું? કદાચ ચાલો એવું આવે, ખબર નથી મને, પણ હજી સોલ્વ કરવું પડે એટલે ખબર પડશે. અહીંયા આપણે જેટલું ડોનેશન થાય છે ને એમાં વધારે પડતું PF3 લઈ જાય છે. ફોસ્ફરસ પાસેથી ફ્લોરિન લઈ જાય, તો ફોસ્ફરસ પછી પ્લસ બની જાય તો ઈ નિકલ પાસેથી જ લેવા જાય ને, એટલે વધારે પડતું PF3 લઈ જાય, એટલે CO માટે કઈ વધે જ નહીં. pero બોન્ડ ઓર્ડર ઓછો કેમ થાય? એને કઈ મળે જ નહીં તો. બરાબર. આસ્પાયર, એસ્પાયર, બીજાનો વધારે. બીજાનો વધારે કેમ? આન્સર કેમ છે એ તો આપો, કે એ નહીં કહેવાનું? અમદાવાદ,
અમદાવાદ. ચલો ધ્યાન આપો. અહીંયા આગળ આ જુનાગઢ વાળા ભાઈએ જે વાત કરી એકદમ પરફેક્ટ, એકદમ લોજિકલ વાત કરી, સરસ. અહીંયા ખાલી કાર્બન મોનોક્સાઇડ જ છે ને અહીંયા બીજું શું છે? PF3. PF3 માં ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવ છે, તો એ બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી પોતાની ઉપર લઈ જાય. પોતાની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વહી જાય તો ભાઈ નિકલ હવે કાર્બનને નો ડોનેટ કરી શકે ને. કાર્બનની અંદર સિનર્જિક ઇફેક્ટ નો થાય ને કાર્બનમાં જો સિનર્જિક ઇફેક્ટ નો થાય તો અહીંયા બોન્ડ ઓર્ડર 3 નો 3 જ રહે. આમાં તો સિનર્જિક ઇફેક્ટ થાય એટલે અહીંયા બોન્ડ ઓર્ડર ઓછો થઈ જાય, આનો બોન્ડ ઓર્ડર આમાં વધારે નીકળે. CO બોન્ડ ઓર્ડર અહીંયા વધારે નીકળશે કારણ કે બધી ઇલેક્ટ્રોન ડેન્સિટી ને કોણ ખેંચી જશે? PF3. આમાં બોન્ડ ઓર્ડર ઓલમોસ્ટ 3 નીકળે, આની અંદર બોન્ડ ઓર્ડર છે 2 અરાઉન્ડ થઈ જશે. બરાબર. તો હવે તમારે લોકોએ પછી હાથે વિચારવાનું, પણ આ તમને આઈડિયા આવી ગયો. સિનર્જિક ઇફેક્ટ એટલે શું? પાછું ડોનેશન થાય, બેક ડોનેશન થાય, એને આપણે કહીએ છીએ સિનર્જિક ઇફેક્ટ. બરાબર છે. સિનર્જિક ઇફેક્ટ નો એક ટાઈપ જોયો, બીજો ટાઈપ તમને દેખાડું છું. આ સિગ્મા અને પાઈ વાળો હતો. સેકન્ડ ટાઈપ ઓફ સિનર્જિક ઇફેક્ટ એટલે પાઈ પાઈ સિનર્જિક ઇફેક્ટ. પાઈ બોન્ડ ડોનેટ થાય અને પાઈ બોન્ડ જ છે અહીંયા આગળ એક્સેપ્ટ થાય, એવી ટાઈપનો આખો કેસ છે. બરાબર છે. પાઈ બોન્ડ વાળા મોલેક્યુલ ઇન ધ શોર્ટ. આમાં એક બહુ મોટું એક્ઝામ્પલ છે ઝેઇસ સોલ્ટ. ઝેઇસ સોલ્ટ આ તમારે બધા યાદ રાખવાનું છે. K3PT, પછી અહીંયા આગળ CH2 ડબલ બોન્ડ CH2 છે, ઇથિલિન. અહીંયા Cl3. બરાબર છે. અહીંયા આગળ Cl3, KPT, CH2 ડબલ બોન્ડ CH2, Cl3. આનું તમને સ્ટ્રક્ચર હું બનાવીને બતાવું છું એટલે તમને લોકોને પણ આઈડિયા આવી જાય આમાં શું કરવાનું છે, શું નથી કરવાનું. આમાં પણ પાઈ સ્ટાર ઓર્બિટલ છે જ, અહીંયા પણ પાઈ સ્ટાર ઓર્બિટલ છે જ. આ પ્લેટિનમ, પ્લેટિનમ એની વેકેન્ટ ઓર્બિટલ. ફિલ્ડ ઓર્બિટલ લઈ લો ભાઈ, આ ફિલ્ડ ઓર્બિટલ. સામે અહીંયા આગળ હવે આને લખી દો તમે CH2 ડબલ બોન્ડ CH2, CH2 ડબલ બોન્ડ CH2. આમાં પાઈ સ્ટાર ઓર્બિટલ્સ ને અહીંયા ડ્રો કરી દઉં છું ભાઈ. These are the pi star orbitals. ABMO, anti bonding molecular orbital. શું કરશું આમાં? પાઈ બોન્ડ છે આની અંદર ડોનેટ થશે, આ પાઈ બોન્ડ અહીંયા ડોનેટ થશે અને પાઈ બોન્ડ અહીંયા આગળ ડોનેટ થાય. પાઈ બોન્ડ નું ડોનેશન થયું, બને છે સિગ્મા બોન્ડ પણ છે એ પાઈ બોન્ડ. પાઈ બોન્ડ નું ડોનેશન, ડોનેશન ઓફ પાઈ બોન્ડ. સાયમલ્ટેનિયસલી આ લોબ અને આ લોબ અહીંયા જોઈન્ટ થઈ જશે અને બનશે પાઈ બોન્ડ. પાઈ બોન્ડ નું ડોનેશન અત્યાર સુધી તમે લોન પેર નું ડોનેશન કરતા હતા, સિગ્મા બોન્ડ ડ્યુ ટુ લોન પેર, પણ અહીંયા આગળ સિગ્મા બોન્ડ ડ્યુ ટુ પાઈ બોન્ડ. સિગ્મા બોન્ડ બને છે પણ પાઈ ઇલેક્ટ્રોન ના ડોનેશન થી બને છે, એવો આ મોલેક્યુલ છે. આનું સ્ટ્રક્ચર આપણે જો ડ્રો કરવું હોય તો કેમ ડ્રો કરશું ભાઈ? સ્ક્વેર પ્લેનર કોઓર્ડિનેશન નંબર 4. આ સ્ટ્રક્ચર છે એ તમને ઝેઇસ સોલ્ટ ડાયરેક્ટલી લખીને આપશે ત્યારે પછી યાદ નહીં આવે, આવું કરવું પડશે. CH2 CH2 અહીંયા આગળ છે એક સામો બોન્ડ આમ બનાવવો પડશે તમારે આવી રીતે. આ એક જે બન્યો છે નવો આ પાઈ બોન્ડ અને એક જે અહીંયા આગળ પાઈ માંથી જ આવે છે ઈ સિગ્મા. ધીસ ઇઝ ઝેઇસ સોલ્ટ. આને બોલાય ઝેઇસ સોલ્ટ. બરાબર છે. એક સાથે બે કાર્બન કનેક્ટ થાય. આનો મીનિંગ શું કરવાનો? થોડોક આઈ કાર્બન, થોડોક આઈ કાર્બન. આ પ્લેટિનમ એક સાથે બે કાર્બનના કોન્ટેક્ટમાં હોય, એક હારે બે કાર્બનના કોન્ટેક્ટમાં, એકલું એવું નહીં, એકની સાથે જોઈન્ટ થયા એવું નહીં, બેયના કોન્ટેક્ટમાં છે. નંબર ઓફ કાર્બન એટમ વિચ આર કનેક્ટેડ વિથ પ્લેટિનમ એને બોલાય હેપ્ટિસિટી. હેપ્ટિસિટી. આ જે લિગેન્ડ છે એને આપણે કહીશું હેપ્ટિસિટી વાળો લિગેન્ડ અને આને આપણે બોલશું eta2 લિગેન્ડ. eta2. eta2 નો મીનિંગ એવો કરવાનો કે there are two carbon atoms are connected directly with pi bond with metal atom through pi bond with metal atom. આને બોલાય હેપ્ટિસિટી 2 વાળો લિગેન્ડ. અલગ અલગ સ્ટ્રક્ચર્સ તમને હું બનાવીને શીખવાડવા માંગુ છું કે ભાઈ પાઈ બોન્ડ એ ડોનેટ થઈ શકે. એક નહીં, બે પાઈ બોન્ડ થાય, ચાર થાય, છ થાય. ફોર એક્ઝામ્પલ આમાં જ આગળ વાત કરું છું. મને એક કમ્પાઉન્ડ આપ્યો છે
C6H6 ટ્વાઇસ. Cr એટલે ક્રોમિયમ, C6H6 એટલે શું થાય? બેન્ઝીન. તો આની અંદર જુઓ તમે, બેન્ઝીન નું સ્ટ્રક્ચર તો તમને ખ્યાલ છે. આ બેન્ઝીન કેટલા પાઈ ઇલેક્ટ્રોન અંદર? 6. નીચે પણ હજી એક બેન્ઝીન મૂકી દઉં છું. કેટલા પાઈ ઇલેક્ટ્રોન સાહેબ? 6. 6 પાઈ ઇલેક્ટ્રોન ઉપર, 6 પાઈ ઇલેક્ટ્રોન નીચે, અને વચ્ચે અહીં આગળ ક્રોમિયમ. ઉપરથી 6 પાઈ ઇલેક્ટ્રોન, નીચેથી 6 પાઈ ઇલેક્ટ્રોન. ઉપરના 6, નીચેના 6, એટલે આની અંદર બેન્ઝીનની હેપ્ટિસિટી કઈ કહેવાય? 6. હેપ્ટિસિટી ઓફ ધ લિગેન્ડ eta6 આવું લખાય. eta6 નો મીનિંગ શું થાય? ઉપરથી 6 પાઈ ઇલેક્ટ્રોન આવે છે, નીચેથી 6 પાઈ ઇલેક્ટ્રોન. એક બેન્ઝીન માટે 6 છે, બીજા માટે બીજા 6 હશે. ઓકે, બીજું આ સ્ટ્રક્ચર ને શું બોલાય? તમે જોવો, આ સ્ટ્રક્ચર ને આપણે બોલશું સેન્ડવિચ. ધીસ ઇઝ નોન એઝ સેન્ડવિચ સ્ટ્રક્ચર. હે, વચ્ચે ઉપર નીચે એક બ્રેડ છે, એક ઉપર બ્રેડ છે, અને વચ્ચે બધો મસાલો રાખેલો છે. ક્રોમિયમ મસાલો છે આનો, બરાબર છે? ઉપર એક બ્રેડ, નીચે એક બ્રેડ, વચ્ચે ક્રોમિયમ, ને ક્રોમિયમ નો ઓક્સિડેશન નંબર એ 0 જ છે. બને? શું કામ ન બને? બરાબર છે. ક્રોમિયમ સામો અહીંયા ડોનેટ તો કરતો જ હશે, આપણે લખ્યો નથી. ક્રોમિયમ સામો અહીંયા આગળ ઇલેક્ટ્રોન તો આપતો જ હોય, આપણે મેન્શન નથી કર્યું અહીંયા આગળ. ચલો કરી દઈએ. અહીંયા આગળ થોડી ઘણી ઇલેક્ટ્રોન ડેન્સિટી આપતો હશે, નીચે આપતો હશે. તો આને કહેવાય સેન્ડવિચ સ્ટ્રક્ચર. આવું આપણને મળે છે. હજી એક કમ્પાઉન્ડ છે જેનું નામ છે ફેરોસિન. પણ જે કાંઈ અલગ અલગ પોસિબિલિટીઝ છે એ બધી મેં તમને કહી દીધી. નોન ક્લાસિકલ લિગેન્ડની બધી પોસિબિલિટી તમને કહી દીધી. નોન ક્લાસિકલ લિગેન્ડની બધી પોસિબિલિટી કહી દીધી. હજી એક એક્ઝામ્પલ છે, હું ડ્રો કરી દઉં છું ખાલી અહીંયા આગળ. એ સ્ટ્રક્ચરનું નામ છે ફેરોસિન. બરાબર? કેરોસીન નહીં, ફેરોસિન. આવું છે. Fe, અહીંયા આગળ આપણે લખી દઈએ C5H5 ટ્વાઇસ. આનું નામ છે ફેરોસિન. ફેરોસિન. કેવી રીતે સ્ટ્રક્ચર હશે? આ પેલાની જેવું જ છે, એરોમેટિક રિંગ છે, C5H5. આ પણ સેન્ડવિચ સ્ટ્રક્ચર. નીચેની રિંગ આવી રીતે આમ ઊંધી લેવાની સામે, આ માઇનસ, વચ્ચે રાખવાનો Fe+2. ઉપરથી એક ડોનેટ કરશે, નીચેથી એક ડોનેટ કરશે. આને પણ સેન્ડવિચ સ્ટ્રક્ચર જ કહેવાય. ઉપરથી તમે જુઓ ને તો આ બે રિંગ એન્ટી ટુ ઈચ અધર હોય. આ બે રિંગ કેવી હોય? એકબીજાને એન્ટી. એન્ટી એટલે તમને આવી રીતે તમને દેખાશે. જુઓ, પાછળની રિંગ આમ દેખાશે, પાછળ વાળી રિંગ તમને પછી આવી રીતે દેખાય. સમજ્યા? ઉપરથી જુઓ ને તો એક્ઝેક્ટ આમ ન હોય, આમ ઊંધા હોય. એક આમ હોય ને એક આમ હોય, અવળ હવળ ઓપોઝિટ હોય આ. અને વચ્ચે ઓલો Fe પીડો હોય આરામથી, Fe+2. તો આ એક ટાઈપની ટ્રાન્સ રિંગ છે. ટ્રાન્સ. એકનું મોઢું આમ છે ને બીજાનું મોઢું ઊંધું છે. આને સેન્ડવિચ સ્ટ્રક્ચર જ કહેવાય. અચ્છા, આની અંદર હેપ્ટિસિટી કેટલી સાહેબ? બોલો. ઇલેક્ટ્રોન 6, પણ કાર્બન કેટલા કનેક્ટેડ છે? કાર્બન કનેક્ટેડ છે 5. તો અહીંયા આગળ પણ આને કહેવાય eta5 લિગેન્ડ. eta5 લિગેન્ડ. બરાબર? eta5 લિગેન્ડ નો મીનિંગ સમજ્યા તમે? eta6 એટલે 6 કાર્બન એટમ, 2 કાર્બન એટમ થી બોન્ડિંગ. તો eta2 હેપ્ટિસિટી એવું એને બોલાય, હેપ્ટિસિટી. ઓકે, તો અહીંયા આગળ મેં બધા જ ટાઈપના અહીંયા આગળ તમને કોડ લિગેન્ડના એક્ઝામ્પલ આપી દીધા છે. હવે કોઈ લિગેન્ડ બાકી નથી. કિલેટિંગ લિગેન્ડ કોને કહેવાય એ પણ કહી દીધું છે. બેઝડ ઓન ડેન્ટિસિટી પણ કહી દીધું. ચાર્જ ઉપર પણ વાત કરી દીધી. ચાર્જ ઉપર એ વાત કરી દીધી. હવે એક કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ નું ક્લાસિફિકેશન છે, નાનું બેઝ ટર્મિનોલોજી છે, એ કહી દઉં, પછી કાલે તમને MCQs કરાવીશું. બરાબર છે? ટાઈપ્સ ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ટાઈપ્સ ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. ચેપ્ટર પૂરું થશે ને ત્યાં સુધીમાં તમે લોકો એકદમ માસ્ટર બની ગયા હશો. NCERT કરતા હું તમને અલગ બધા પોઈન્ટ્સ કરાવું છું. બરાબર છે? NCERT કરતા જ્યાં જરૂરી છે ત્યાં કશ, પછી એવું નહીં કરું બહુ તમને વધારે કરાવી દઈશ. પણ જેવા ક્વેશ્ચનના ટ્રેન્ડ અત્યારે નીકળ્યા છે એ પ્રમાણે ક્વેશ્ચન તમને કરાવું છું, એટલે કોઈ એક્ઝામમાં તમને પ્રોબ્લેમ ફેસ ન થાય. પેલું ક્લાસિફિકેશન છે બેઝડ ઓન હેપ્ટિસિટી. બરાબર છે? આમાં બે રીતના આપણને છે એ મળે, હોમોલેપ્ટિક, હિટ્રોલેપ્ટિક.
હોમોલેપ્ટિક નો મિનિંગ એવો કરવાનો કે આપણી પાસે છે ઈ એક જ ટાઈપના લિગેન્ડ હોય, એક જ ટાઈપના લિગેન્ડ, ધેટ મીન્સ સેમ ટાઈપ ઓફ લિગેન્ડ. માનો કે CO NH3 6 બધા લિગેન્ડ કયા છે બોલો? NH3. સેકન્ડ ટાઈપનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આવે એનું નામ છે હિટ્રોલેપ્ટિક. હિટ્રોલેપ્ટિક એટલે આનો મિનિંગ શું કરવાનો? ડિફરન્ટ ટાઈપ ઓફ લિગેન્ડ્સ આર ધેર. માનો કે CONH3 4 છે, Cl2 છે, અહીંયા પ્લસ કેટલા લિગેન્ડ છે? બે અલગ અલગ ટાઈપના. સેમ ટાઈપ ઓફ લિગેન્ડ હોય તો હોમોલેપ્ટિક, અલગ અલગ લિગેન્ડ હોય તો હિટ્રોલેપ્ટિક. મજાની વાત એ છે કે બોર્ડની અંદર 2 વર્ષ પહેલા આવો કંઈક ક્વેશ્ચન હતો, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક એટલે શું, એક એક એક્ઝામ્પલ આપો. તો જેની અંદર બધા જ લિગેન્ડ સમાન પ્રકારના હોય એને છે એ શું કહેશું? હોમોલેપ્ટિક. ડિફરન્ટ ટાઈપ ઓફ લિગેન્ડ્સ કોઓર્ડિનેશન સ્ફિયરમાં હોય તો હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક, હિટ્રોલેપ્ટિક. ક્યારેક એક્ઝામિનર ડાયરેક્ટ આવું પણ પૂછી લેતા હોય છે. આવતીકાલે બીજું તમને શીખવાડવાનો છું પરફેક્ટ કોમ્પ્લેક્સ, ઇમ્પરફેક્ટ કોમ્પ્લેક્સ. પરફેક્ટ કોમ્પ્લેક્સ, ઇમ્પરફેક્ટ કોમ્પ્લેક્સ, પછી તમને IUP એક નેમિંગ કરાવીશ. ચલો આજના લેક્ચરમાં કોઈને પ્રોબ્લેમ હોય, ડાઉટ હોય તો બોલો, મિત્ર એટલું રાખીએ. સારું, ચાલો કઈ વાંધો નહીં. આવતીકાલે મળીએ, આગળ કન્ટિન્યુ કરીએ છીએ.